આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ છે કે 12 વર્ષ મોદી સાહેબના જનકલ્યાણકારી યોજનાઓના વિશ્વાસના અને વિકાસના થયા અને આ 12 વર્ષની અંદર નર્મદા જિલ્લાને પણ ખૂબ મોટો યોજનાઓ હોય, ખૂબ વિકાસના કામો હોય એ સાહેબે આપ્યા છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે દેશ અને દુનિયામાંથી લાખો લોકો નર્મદા જિલ્લાના પ્રવાસે આવે છે અને આ પ્રવાસીઓના કારણે આજે નર્મદા જિલ્લાની અંદર રોજગારનું પ્રમાણ વધ્યું છે. ગરુડેશ્વર વિસ્તારના લગભગ 5000 જેટલા યુવાન યુવતીઓને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી રોજગારી મળે છે. આજે આપણી આદિવાસી બહેનો આત્મનિર્ભર બની છે. કે પિંક રિક્ષા ચલાવતી હોય, ક્યાંક આપણું લોકલ ફૂડ લોકોને જમાડતા હોય, અથવા તો કેસુડાના સાબુ બનાવતા હોય, પણ આ અનેક પ્રકારની યોજનાઓ માન્ય મોદી સાહેબના માધ્યમથી નર્મદા જિલ્લા સુધી પહોંચી છે. અને એક જ્યારે છેવાડાનો જિલ્લો આજે દુનિયાના નકશામાં અંકિત થયો છે. આ જિલ્લાને સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ડેડિયાપાડામાં આવી અને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો કર્યા હતા. અને એ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કારણે આજે આપણા આદિવાસી સમાજના યુવાનો યુવતીઓ ક્યાંક ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ બનતા હોય છે, રમતગમત ક્ષેત્રે પોતાનું નામ રોશન કરતા હોય છે. આજે નર્મદા જિલ્લાની અંદર મેડિકલ કોલેજ હોય, ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી હોય, દરેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ હોય, જવાહર નવોદય વિદ્યાલય હોય, આવી અનેક પ્રકારની શિક્ષણ ક્ષેત્રે પણ સાહેબે ચિંતા કરી છે. અને નર્મદા જિલ્લાને પોતાના ઘરનો જિલ્લો હોય અને ઘરના વડીલ જેવી રીતના કાળજી રાખતા હોય એ રીતના જિલ્લાના લોકોની ચિંતા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કોરોના કાળથી અત્યાર સુધી જે પ્રકારે મફત અનાજ યોજના ઘરે ઘરે સુધી પહોંચાડી છે, કિસાન સન્માન નિધિ યોજના આજે જિલ્લાના દરેક ખેડૂતને એનો લાભ મળી રહ્યો છે, ત્યારે આ 12 વર્ષ મોદી સાહેબના જે છે એ જે અદ્ભુત કામો, ઐતિહાસિક કામો આપણા વિસ્તાર માટે થયા છે. એમને શુભેચ્છા આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ. અને આ 12 વર્ષ નિમિત્તે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશના સૌથી વધુ દિવસો વડાપ્રધાન તરીકે કામ કરવાવાળા વડાપ્રધાન આપણા બન્યા છે. 4936 દિવસ આજે એમને પૂર્ણ કર્યા છે. તો આજે સાહેબને શુભેચ્છા પણ આપીએ છીએ. માં નર્મદા, માં દેવમોગરા માતા, માં હરસિદ્ધિ માતા સાહેબને ખૂબ શક્તિ પ્રદાન કરે અને આવનારા અનેક વર્ષો સુધી હજુ આ દેશનું નેતૃત્વ કરતા રહે. અને 2047માં જે દેશને એમને વિઝન આપ્યું છે કે ભારતને વિકસિત ભારત બનાવવું છે, ભારતને મજબૂત ભારત બનાવવું છે, ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવું છે, એની માટે ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે અને સેવાકીય કામ કરતા રહે, એની માટેની આજની પ્રેસ વાર્તા હતી.